નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર રહેલો દર્દી ફરાર થયો। સિવિલ હોસ્પિટલમાં પોલીસ જપ્તામાંથી આરોપીને સારવાર માટે સબજેલથી ત્યાં લાવવામાં આવ્યો હતો અને આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થઈ જતા આરોપીને શોધખોળ હાથ ધરવામાં આવી છે। નવસારી એસઓજી પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સિવિલ વિસ્તારને નજીકમાં લાગેલી દુકાનોના સીસીટીવી તપાસવાની શરૂઆત કરવામાં આવી છે અને પોસ્કોના ગુનામાં આરોપી સબજેલમાં સજા કાપતો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાનો હતો। સિવિલ હોસ્પિટલથી તે ફરાર થતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના સન 2022ની સાલના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પેરોલ સ્ક્વોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારીના રૂરલ પોલીસ મથકના 2022ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સંજય વામન લાંગડે ઉંમર વર્ષ 50 કે જેઓ હાલમાં તેઓ પુણે ખાતેના રહેવાસી છે અને તેને નવસારી એલસીબી પોલીસને પેરોલ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે રૂરલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે। નવસારીના નેશનલ હાઈવે 48 પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા। જે કાર અને ટ્રક છે બંને જે વચ્ચેનો જે ડિવાઈડર હોય તેમાં પહોંચી જવા પામી હતી અને જેના કારણે ટ્રાફિકને પણ અવરોધ થયો હતો અને ટ્રાફિકને અવરોધ થવાના કારણે પોલીસને પણ બોલાવવી ફરજ પડી હતી। નવસારી રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો, પરંતુ આ જે ઘટના સર્જાઈ હતી અકસ્માત તેમાં કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી। તમામ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો। નવસારીના સિને ડ્રીમ્સ પ્રોજેક્ટનું દશાબ્દી વર્ષ શિક્ષક બંધુઓ ચિરાગ ભટ્ટ અને અનિલ શર્મા દ્વારા 2015માં સંસ્થાની સ્થાપના થઈ। વર્ષ 2015ના ફેબ્રુઆરી મહિનામાં નવસારીના શિક્ષક બંધુઓ ચિરાગ ભટ્ટ અને અનિલ શર્માએ સમાજને કંઈક સારું અને ઉપયોગી તેમજ પ્રેરણા મળી રહે તેવી શોર્ટ ફિલ્મ્સ બનાવવાનું વિચાર્યું અને ચિરાગ ભટ્ટ અને એમના મા બાપ અને દીકરા માટેનું શિક્ષણ પ્રત્યેનું ભારણ તેમજ શિક્ષાનું મહત્ત્વ સમજાવતી 26 મિનિટની શોર્ટ ફિલ્મ શિક્ષા લખી અને તારીખ 3 એપ્રિલ 2015ના રોજ એ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને ત્યારથી નવસારીની કલાપ્રિય જનતા માટે સિને ડ્રીમ્સ પ્રોડક્શન વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું। ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધતા સંસ્થામાં અનેક નવા કલાકારો જોડાયા। ચિરાગ ભટ્ટ અને અનિલ શર્માના ઉદ્દેશ્ય એક જ હતો કે સમાજને સારું શિક્ષણ આપવું તેમજ તેના માટે નવા કલાકારોને એક મંચ પૂરો પાડવો। આ 10 વર્ષના સમયગાળામાં સંસ્થાએ કુલ 19 શોર્ટ ફિલ્મ્સ, 6 એપિસોડ્સ અને એક કોમેડી શો કુછ ભી તેમજ 5 એપિસોડની નવસારીની પોતાની એકમાત્ર ગુજરાતી ક્રાઇમ આધારિત વેબ સિરીઝ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બનાવી છે। મજીગામ ચીખલીમાં રાજસ્થાનીઓ સંત રાજારામજીની 143મો જન્મોત્સવની 2 દિવસ ઉજવણી કરશે। જાગરણમાં ભજન, સંધ્યા, મહાપ્રસાદ, રાજસ્થાની નૃત્ય, પરપ્રાંતીય રાજસ્થાની સમાજ ચીખલીના અંજના પટેલ ચૌધરી સમાજ વતી પૂજ્ય આદરણીય ધર્મગુરુ રાજસ્થાનના સિકારાપુરા ધામના સંત રાજારામજી મહારાજનો 143મો જન્મોત્સવ રવિવાર 6 એપ્રિલ સાંઈધામવાડી મજીગામ મલ્લિકાર્જુન પાસે ધામધૂમથી ઉજવશે। શનિવાર 5મી એપ્રિલે રાત્રિ ભજન સંધ્યા જાગરણ થશે, જેમાં રાજસ્થાનના ભજનોની મીઠાશ જાણીતા ભજનિક શંકર એન્ડ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્ય વિભાગની બેઠકો યોજાઈ। નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગના શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ કરતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી।
તેમના અધ્યક્ષ સ્થાનેથી નાની ઉંમરે કરાતા લગ્ન રોકવા, લોકોને અસરકારક કાઉન્સેલિંગ કરવા, કુપોષણ જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ કેળવી, માતાઓને પોષણયુક્ત આહાર અને સ્વચ્છ જીવનશૈલી અંગે જાગૃત કરવા, શહેરમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા, ફોગિંગ સહિત જરૂરી પગલાં લેવા, સરકારી કચેરીમાં પબ્લિક દિવસોમાં તંબાકુ ખાતા લોકોમાં પાસે દંડ ઉઘરાવવા તથા શાળા અને કોલેજમાં વિવિધ વિભાગના સંકલન સાથે તંબાકુના ઉપયોગ અને વેચાણ અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. મરોલી ઉમરાડ પંથકના ગામોના સરપંચો ગ્રામજનો દ્વારા કલેક્ટરને અપાયેલ આવેદનપત્ર. ગ્રામ પંચાયત હસ્તકના તળાવો ગ્રામ પંચાયતની સંમતિ વિના જ મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાના વિરોધમાં કરાયેલ લેખિત રજૂઆત. જલાલપોર તાલુકાના મરોલી ઉમરાડ પંથકના કરાખટ, પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, ટુંડા, મગોબ, નીમડાઈ, દાંતી, ઉમરાડ, ડીપલા, વાસી, બોરસી, માછીવાડ, સિમળગામ, દેલવાડા વગેરે ગામના ગ્રામ પંચાયત હસ્તકના તળાવો ગ્રામ પંચાયતની પરવાનગી વિના કે જાણ કર્યા વિના જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાના વિરોધમાં આ તમામ ગામોના સરપંચો ગ્રામજનો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપી તળાવોની કરાયેલ ફાળવણી રદ કરી આ તળાવો ફરીથી ગ્રામ પંચાયતને સોંપી દેવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ચીખલી નજીકના મલવાડા ગામે કુળદેવી ભવાની માતાનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મલવાડા ગામે કુળદેવી ભવાની માતાનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવ નિમિત્તે માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ સાથે અનેક ભક્તોએ માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા સાંજના સમયે મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાવો લીધો હતો. પુણેશ્વર ટાઈમ્સ નવસારીનું ટાટા હોલ ખાતે અખિલ ભારતીય કવિ સંમેલનનું આયોજન કરશે. પુણેશ્વર ટાઈમ પાછલા 24 વર્ષોથી કવિ સંમેલન યોજી રહી છે. 5મી એપ્રિલ શનિવારે 8:30 કલાકે દુધિયા તળાવ સ્થિત ટાટા હોલ ખાતે આ વર્ષે અખિલ ભારતીય સંમેલન થવા જઈ રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશથી સુરેશ મિશ્રા, છત્તીસગઢથી માધુરી કિરણ, બિહારથી યોગિની પાઠક, મધ્યપ્રદેશથી કામતા માખન, મહારાષ્ટ્રથી રાજ બુંદેલી પોતાની પ્રતિભાથી નવસારીની જનતાને હાસ્ય સાથે દેશભક્તિ તેમજ સામાજિક બોધકથા પર કવિતાઓ સંભળાવશે. પુણેશ્વર ટાઈમ્સના પ્રદીપ પાંડે નવસારીની જનતાને આ કવિ સંમેલનમાં આવવા ભાવભર્યું આમંત્રણ આપે છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 35.2°C જ્યારે લઘુત્તમ તાપમાન 22°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% તો સાંજે 56% નોંધાયું હતું. હવાની ગતિ 2.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.